हेलो ओके लास्ट लेक्चर ની અંદર આપણે માર્જિનલ કોસ્ટિંગ માં ઇલ્યુસ્ટ્રેશન 6th સમજાવેલું હતું કે જ્યારે બે અલગ અલગ સમયગાળા માટેની માહિતી આપેલી હોય અને એમના આધારે આપણે પ્રોફિટ વોલ્યુમ રેશિયો બ્રેક ઇવન પોઈન્ટ અને એ સિવાયની બાકી ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરવાની હોય તો કેવી રીતે કરી શકાય જરા એના માટે ઉદાહરણ છઠ્ઠું આપેલું છે ઇલ્યુસ્ટ્રેશન 6 એ સમજાવેલું હતું એ સમજાઈ જાય છે બધાને એમાં કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો અધરવાઇઝ એમના પછીનું જોઈએ આપણે ઇલ્યુસ્ટ્રેશન 7 હેલો અવાજ આવે છે હવે પ્રોપરલી હેલો હા ઓકે તો ઇલ્યુસ્ટ્રેશન 6 આપણે લાસ્ટ લેક્ચર ની અંદર કમ્પ્લીટ કરાવેલું હતું આમના પછીનું જોઈએ છે ઇલ્યુસ્ટ્રેશન 7 એના જેવું જ આપેલું છે પણ થોડા ઘણા ચેન્જીસ સાથે આપેલું છે ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ પ્રોફિટ વોલ્યુમ રેશિયો બ્રેક ઇવન પોઈન્ટ expected profit when selling is rupees 15 lakh amount of sale when loss is rupees 80,000 and margin of safety for the year 2005-2006 અને એમના માટેની તમને 2 વર્ષની ડિટેલ્સ આપેલી છે 2004-5 જરા એમની અંદર કોસ્ટ આપેલી છે 8,20,000 અને ત્યારે લોસ આપેલો છે 20,000 અને 2005-6 માં કોસ્ટ આપેલું છે 11,20,000 અને ત્યારે પ્રોફિટ આપેલો છે આપણને 80,000 હવે જો જ્યારે આ રીતે બે અલગ અલગ સમયગાળા માટેનું સેલ્સ અને પ્રોફિટ આપેલા હોય તો ત્યારે પ્રોફિટ વોલ્યુમ રેશિયો કેલ્ક્યુલેટ કરવા માટે તમારી પાસે ફોર્મ્યુલા છે ડિફરન્સ ઇન પ્રોફિટ અપોન ડિફરન્સ ઇન સેલ ઇન્ટુ 100 અથવા તો એને આપણે કહી શકીએ ડેલ્ટા પી અપોન ડેલ્ટા એસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા એસ મલ્ટીપ્લાય 100 તો એના આધારે બી તમને પ્રોફિટ વોલ્યુમ રેશિયો મળી શકશે પણ અહીંયા આપણે કોસ્ટનો ડિફરન્સ લેવાનો નથી ખાસ ધ્યાન રાખજો 2 વર્ષના પ્રોફિટ વચ્ચેનો ડિફરન્સ અને 2 વર્ષના સેલ્સ વચ્ચેનો ડિફરન્સ તમારે ધ્યાનમાં લેવાનો છે હવે જો કોસ્ટ આપણને આપેલી છે તો કોસ્ટની અંદર તમે પ્રોફિટ એડ કરશો ત્યારે તમને સેલ્સ મળી શકશે પણ અહીંયા પહેલા વર્ષે આપણને લોસ આપેલું છે તો લોસ છે કોસ્ટ પ્રાઇસ માંથી આપણે લેસ કરીએ ત્યારે આપણને સેલ્સ મળી શકે તો 2004 અને 2005 માટે પહેલા તો આપણે બંને વર્ષ માટે સેલ્સ ગોતવાના થશે અને એ સેલ્સ થશે 8,20,000 minus 20,000 એટલે 2004-5 ના યર માટે સેલ્સ આપણને જોવા મળશે 8 લાખ રૂપીસ અને 2005-6 ના યર માટે કોસ્ટ પ્લસ પ્રોફિટ કરીએ તો એ 11,20,000 પ્લસ 80,000 એટલે 2005-6 ના યર માટે સેલ્સ આપણને જોવા મળશે 12 લાખ રૂપીસ ક્લિયર હવે પ્રોફિટ વોલ્યુમ રેશિયો કેલ્ક્યુલેટ કરીએ તો પ્રોફિટ વોલ્યુમ રેશિયો માટે ફોર્મ્યુલા છે આપણી પાસે ડિફરન્સ ઇન પ્રોફિટ અપોન ડિફરન્સ ઇન સેલ મલ્ટીપ્લાય 100 એટલે 2 વર્ષના નફાનો તફાવત છેદમાં 2 વર્ષના વેચાણનો તફાવત અને ગુણ્યા 100 તો અહીંયા નફાનો તફાવત આપણે જોઈએ તો બીજા વર્ષના નફામાંથી પહેલા વર્ષનો નફો આપણે બાદ કરવાનો છે જો બરાબર રીતે સમજો જ્યારે એક વર્ષનો પ્રોફિટ આપેલો હોય અને એક વર્ષનો નફો આપેલો હોય તો ત્યારે અહીંયા નફામાં વધારો કેટલો થાય છે તો 80,000 માઇનસ 20,000 હવે જો બારની સાઈડ પણ માઇનસ છે અને એમાંથી આપણે માઇનસ 20,000 લેસ કરવાના છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા 2 વર્ષ દરમિયાન એટલે કે એ વર્ષ દરમિયાન નફાની અંદર વધારો થાય છે 1 લાખ રૂપીસ અને એની સામે વેચાણમાં વધારો થાય છે 4 લાખ રૂપીસ
તો 1 લાખ upon 4 લાખ into 100 એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો આપણને જોવા મળશે 25%. આ સમજાય બધાને? પ્રોફિટ વોલ્યુમ રેશિયો મળશે આપણને 25%. હવે જો પ્રોફિટ વોલ્યુમ રેશિયો મળી જાય ત્યાર પછી તમારે બીઈપી ફાઇન્ડ આઉટ કરવાનું છે અને બીઈપી માટે આપણે ફિક્સ્ડ એક્સપેન્સીસ ની જરૂરિયાત પડશે. બરાબર, તો સૌથી પહેલા તો એ ફિક્સ્ડ એક્સપેન્સીસ ફાઇન્ડ આઉટ કરવા માટે બરાબર આપણને અહીંયા પ્રોફિટ વોલ્યુમ રેશિયો મળે છે 25%. એટલે એનો મતલબ શું થશે કે વેચાણના 25% એ તમારું કોન્ટ્રીબ્યુશન હશે. બરાબર, પ્રોફિટ વોલ્યુમ રેશિયો માટે અગાઉથી આપણે ફોર્મ્યુલા શીખી ગયા છીએ કે પ્રોફિટ વોલ્યુમ રેશિયો એટલે એ શું થાય છે C/S મલ્ટીપ્લાય 100. તો જ્યારે આપણને સી ન આપેલું હોય અથવા તો કોન્ટ્રીબ્યુશન્સ મળી શકે તેમ ન હોય અથવા તો 2 વર્ષની તમને આ રીતે માહિતી આપેલી હોય અને બાકીની કોઈ ડિટેલ્સ આપેલી ન હોય તો ત્યારે એના માટે સૌથી પહેલા તો તમે પ્રોફિટ વોલ્યુમ રેશિયો કેલ્ક્યુલેટ કરશો. હવે પ્રોફિટ વોલ્યુમ રેશિયો મળે છે આપણને 25%. એટલે એનો મતલબ એ થશે કે વેચાણના 25% એ તમારું કોન્ટ્રીબ્યુશન થશે. હવે અહીંયા 2 વર્ષનું વેચાણ આપણી પાસે છે 8 લાખ અને 12 લાખ રૂપિયા. એ બે માંથી કોઈ પણ વેચાણની અંદર આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ તો માની લઈએ કે અહીંયા લઈએ કે ફિક્સ્ડ એક્સપેન્સીસ કેલ્ક્યુલેટ કરવા છે. બરાબર, 25% પ્રોફિટ વોલ્યુમ રેશિયો છે એટલે એમનો મતલબ એ થશે કે સેલ્સ ના 25% તમારું કોન્ટ્રીબ્યુશન થશે. સમજાય? તો જો અહીંયા 2 વર્ષમાંથી કોઈ પણ 1 વર્ષની માહિતીને આપણે ધ્યાનમાં લઈ અને કેલ્ક્યુલેશન્સ કરીએ તો માની લો કે બીજા વર્ષ દરમિયાન એટલે કે બીજા વર્ષ માટે વેચાણ આપેલું છે તમને 12 લાખ રૂપિયા. બરાબર, પોસ્ટ આપેલી છે 11,20,000. એટલે એના આધારે આપણે સેલ્સ ફાઇન્ડ આઉટ કરેલું છે 12 લાખ રૂપિયા. હવે એ 12 લાખના 25% કોન્ટ્રીબ્યુશન્સ કરીએ એટલે કોન્ટ્રીબ્યુશન્સ આપણને મળશે 3 લાખ રૂપિયા. અને એમાંથી જનરલી આપણે શું કરીએ છીએ ફિક્સ્ડ એક્સપેન્સીસ લેસ કરીએ એટલે ત્યારે આપણને પ્રોફિટ મળી શકે. તો અહીંયા ફિક્સ્ડ એક્સપેન્સીસ આપણને ખબર નથી પણ એ 12 લાખ રૂપિયાના વેચાણે નફો કેટલો થાય છે એ આપણને ખ્યાલ છે. તો 12 લાખના વેચાણે નફો આપણને આપેલો છે 80,000 રૂપિયા. એટલે કોન્ટ્રીબ્યુશન્સ માંથી તમે પ્રોફિટ લેસ કરો એટલે બાકીની જે રકમ તમને જોવા મળશે એને આપણે ફિક્સ્ડ એક્સપેન્સીસ તરીકે ઓળખી શકીએ. સમજાય? એટલે ફિક્સ્ડ એક્સપેન્સીસ મળશે આપણને અહીંયા 2,20,000. જો એ વસ્તુ તમે અહીંયા 8 લાખના વેચાણે પણ ગણી શકો તો 8 લાખના વેચાણે કોન્ટ્રીબ્યુશન્સ કેટલું? તો એ 8 લાખના 25% એટલે કોન્ટ્રીબ્યુશન્સ થશે 2 લાખ રૂપિયા. અને એની સામે આપણને 20,000 રૂપિયાનો લોસ આપેલો છે એટલે અહીંયા પ્રોફિટ આપણે માઈનસ કરીએ છીએ તો કોન્ટ્રીબ્યુશનમાં લોસ આપણે પ્લસ કરીશું એટલે ત્યારે આપણને ફિક્સ્ડ એક્સપેન્સીસ મળશે 2,20,000. એટલે ફિક્સ્ડ એક્સપેન્સીસ છે એ તો બંને વર્ષ માટે ફિક્સ જ રહેશે. એટલે આ રીતે પહેલા તમે પીવીઆર ફાઇન્ડ આઉટ કરશો એટલે કે પ્રોફિટ વોલ્યુમ રેશિયો ફાઇન્ડ આઉટ કરશો. ત્યાર પછી આપણે ફિક્સ્ડ એક્સપેન્સીસ ફાઇન્ડ આઉટ કરીએ અને ત્યાર પછી બીઈપી ફાઇન્ડ આઉટ કરીએ તો બ્રેક ઇવન પોઈન્ટ એના માટે આપણી પાસે 2 ફોર્મ્યુલા છે. એક તો F/C. પણ જો F/C તમે મૂકો તો ત્યારે એ તમારે રૂપિયામાં જોઈએ છે બીઈપી તો એના માટે મલ્ટીપ્લાય એસ કરવું પડે એટલે કે મલ્ટીપ્લાય વેચાણ કિંમત કરવી પડશે. અથવા તો જો તમે પીવીઆર ફાઇન્ડ આઉટ કરેલું છે તો ડાયરેક્ટલી તમે એ પીવીઆર પણ ત્યાં મૂકી શકો. તો એના માટે તમારી પાસે ફોર્મ્યુલા છે બીઈપી ઇઝ ઇક્વલ ટુ F/PVR. બરાબર, બીઈપી ઇઝ ઇક્વલ ટુ F/PVR. હવે F એટલે કે ફિક્સ્ડ એક્સપેન્સીસ અહીંયા આપણને મળેલા છે 2,20,000 અને પ્રોફિટ વોલ્યુમ રેશિયો છે 25% એટલે છેદમાં આપણે મૂકીએ છીએ 25
અને percentage ની સાઇન કાઢવા માટે અહીંયા મલ્ટીપ્લાય 100 કરીએ છીએ, બરાબર, અથવા તો સીધું ડિવાઇડ 25% કરો તો બી તમને આ જ આન્સર મળશે. એટલે ત્યારે આપણને બીઈપી મળે છે 8,80,000. એટલે એનો મતલબ એ થશે કે જો તમે 8,80,000 રૂપિયાનું વેચાણ કરો તો ત્યારે તમને નો પ્રોફિટ નો લોસ જોવા મળી શકશે, બરાબર. એને તમે વેરીફાઈ બી કરી શકો, બરાબર. 8,80,000 ના 25% કરો એટલે એ તમને કન્ટ્રીબ્યુશન્સ મળશે અને 8,80,000 ના 25% એટલે કન્ટ્રીબ્યુશન્સ થશે 2,20,000 અને એની સામે ફિક્સ્ડ એક્સપેન્સીસ પણ તમારા 2,20,000 છે. એટલે ત્યારે નો પ્રોફિટ નો લોસ આપણને જોવા મળી શકે. ક્લિયર? સમજાય છે અહીંયા સુધી? હેલો હેલો, સમજાય છે અહીંયા સુધી? બીઈપી કેલ્ક્યુલેટ કર્યું ત્યાં સુધી? હેલો, સમજાય છે? હા, ઓકે, સમજાય છે અહીંયા સુધી? હવે એના પછી આગળ નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે તમને, પ્રોફિટ એટ ધ સેલ ઓફ ₹15 લાખ. એટલે જો 15 લાખ રૂપિયાનું વેચાણ કરીએ તો ત્યારે કેટલો પ્રોફિટ થશે? હવે એ કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા આગળ આપણે જે રીતે ફિક્સ્ડ એક્સપેન્સીસ ફાઇન્ડ આઉટ કરેલા છે એ જ રીતે મૂકીએ તો 15 લાખના વેચાણે કેટલો નફો થશે? તો પહેલા તો 25% પ્રોફિટ વોલ્યુમ રેશિયો છે, એટલે એનો મતલબ એ થશે કે 25% કન્ટ્રીબ્યુશન્સ થશે. તો 15 લાખના 25% કરીએ એટલે 15 લાખ રૂપિયાના વેચાણે કન્ટ્રીબ્યુશન્સ મળશે આપણને 3,75,000 અને એમાંથી આપણે લેસ કરીએ છીએ ફિક્સ્ડ એક્સપેન્સીસ 2,20,000 એટલે 15 લાખ રૂપિયાના વેચાણે પ્રોફિટ મળશે આપણને 1,55,000. સમજાય? 15 લાખ રૂપિયાના વેચાણે પ્રોફિટ મળશે 1,55,000. એટલે એક તો તમે આ રીતે ડાયરેક્ટલી ગણતરી કરી શકો અથવા તો આના માટે ફોર્મ્યુલા બી છે તમારી પાસે, expected sales is equal to F plus expected profit upon PVR. એટલે જો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને પણ તમે આ 1,55,000 રૂપિયા ફાઇન્ડ આઉટ કરી શકો. ત્યાર પછી એમાં જ આગળ ચોથો મુદ્દો આપેલો છે, amount of sale when loss is 80,000. એટલે જો 80,000 રૂપિયાનો લોસ હોય તો ત્યારે કેટલું વેચાણ હશે? તો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે F plus P. એટલે જો પ્રોફિટ હોય તો પ્લસ કરવાનું થશે અને લોસ હશે તો એને આપણે માઈનસ કરવાનું થશે. એટલે એક્સપેક્ટેડ સેલ્સ is equal to F minus loss upon PVR. તો અહીંયા ફિક્સ્ડ એક્સપેન્સીસ તમને આપેલા છે 2,20,000 માઈનસ લોસ 80,000 upon 25 into 100. એટલે જો 80,000 રૂપિયાનું નુકસાન હોય તો ત્યારે આપણું વેચાણ આપણને જોવા મળશે 5,60,000. અને છેલ્લો મુદ્દો તમને આપેલો છે માર્જિન ઓફ સેફ્ટી ફોર ધ યર 2005-2006. એટલે 2005 અને 6 ના વર્ષ માટે માર્જિન ઓફ સેફ્ટી કેટલું થશે? તો માર્જિન ઓફ સેફ્ટી માટે તમારી પાસે ફોર્મ્યુલા છે એક્ચ્યુઅલ સેલ માઈનસ બીઈપી. 2005 અને 6 ના વર્ષ માટે ખરેખર વેચાણ તમને આપેલું છે 12 લાખ રૂપિયા અને એની સામે તમારું બીઈપી લેવલ છે 8,80,000. એટલે બીઈપી કરતા જેટલું વેચાણ વધારે થાય છે તો આ વધારાના વેચાણને માર્જિન ઓફ સેફ્ટી એટલે કે સલામતી ગાળા તરીકે ઓળખવામાં આવે છે. તો 2005 અને 2006 ના યર માટે માર્જિન ઓફ સેફ્ટી આપણને મળશે 3,20,000 રૂપિયા. ક્લિયર? સમજાય છે? હેલો, એની ક્વેશ્ચન? સાતમું ઉદાહરણ આપણે સમજેલું છે, એમાં જો કઈ પ્રશ્ન હોય ન સમજાતું હોય તો પૂછી શકો.
ત્યાર પછી આપણે એમના પછીનું ઇલ્યુસ્ટ્રેશન જોઈએ એટલે 6th અને 7th આ બંને સમજાઈ જાય છે. જો ઘણી વખત પરીક્ષાની અંદર આ રીતે પૂછાતું હોય છે કે 2 વર્ષની માહિતી આપેલી હોય તમને એનું સેલ્સ અને પ્રોફિટ આપેલો હોય અથવા તો કોસ્ટ પ્રાઇસ અને પ્રોફિટ અથવા તો લોસ આપેલો હોય તો એને ધ્યાનમાં રાખી અને પ્રોફિટ વોલ્યુમ રેશિયો બીઈપી ફિક્સ્ડ એક્સપેન્સીસ એ આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ તો એના માટેના બેઝિકલી બે ઇલ્યુસ્ટ્રેશન્સ આપેલા છે 6th અને 7th. બરાબર, ત્યાર પછીનું ઇલ્યુસ્ટ્રેશન્સ 8 આપેલું છે એ થોડું ડિફરન્ટલી આપેલું છે. કન્સેપ્ટ આ જ છે પણ આ જ કન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને થોડું અલગ રીતે આપણને માહિતી આપેલી છે. હવે એની અંદર તમને આપેલું છે મંડે એન્ડ ટ્યુઝડે. બરાબર, મંડે અને ટ્યુઝડે એ બંને યર માટેનું કમ્બાઇન્ડલી સેલ્સ આપેલું છે 20,000 રૂપીસ અને બંને દિવસ માટેનો પ્રોફિટ આપેલો છે 4,200 રૂપીસ. બરાબર, જો આની પહેલાની આપણે માહિતી જોઈ, પહેલાનો સમ કેલ્ક્યુલેટ કરેલો એમાં બે અલગ અલગ સમયગાળા માટે અલગ અલગ આપણને વેચાણ આપેલું હોય અને અલગ અલગ પ્રોફિટ આપેલો હોય. એની જગ્યાએ અહીંયા શું કીધેલું છે આપણને તો એ બંને દિવસ માટે નો ટોટલ સેલ્સ આપણને આપેલું છે 20,000 અને બંને દિવસ માટે પ્રોફિટ આપેલો છે તમને 4,200. હવે આગળ આપણને કીધેલું છે સેલ એન્ડ પ્રોફિટ ઓફ ટ્યુઝડે. ટ્યુઝડે એટલે બીજા દિવસ માટેનો સેલ્સ અને પ્રોફિટ ₹3,000 and ₹1,800 more than those of Monday respectively. એટલે એનો મતલબ એ થશે કે સોમવાર કરતા મંગળવારે 3,000 રૂપિયા વેચાણ વધારે છે અને 1,800 રૂપિયા નફો વધારે થાય છે. ક્લિયર? Calculate break even point and if sale on Monday is ₹6,000 the amount of profit or loss. હવે જો વેનસડે ના તમારું વેચાણ 6,000 રૂપીસ હોય તો કેટલો પ્રોફિટ અથવા તો કેટલો લોસ તમને જોવા મળશે. એટલે થોડું ડિફરન્ટલી આપેલું છે અને જો એના માટે અહીંયા જે કેલ્ક્યુલેશન્સ કરેલું છે એની અંદર શું કરેલું છે એઝ્યુમ કરી અને અલગ અલગ દિવસ માટેનો સેલ્સ અને પ્રોફિટ કેલ્ક્યુલેટ કરેલા છે. હવે એના માટે આપણે જોઈએ તો જો શું આપેલું છે પહેલા તો મંડે નું સેલ આપણે એઝ્યુમ કરી લઈએ કે મંડે નું સેલ છે એ x રૂપીસ હોય. Suppose sale of Monday is equal to x, therefore sale of Tuesday એ કેટલું થશે એના માટે તમને અહીંયા કીધેલું છે કે ટ્યુઝડે નું સેલ છે એ મંડે કરતા 3,000 મોર છે, વધારે છે. એટલે ટ્યુઝડે નું સેલ આપણને જોવા મળશે x plus 3,000. બરાબર, અને આ બેયનો ટોટલ કરીએ તો ટોટલ સેલ આપણને આપેલું છે. તો એના માટે આપણે સિમ્પ્લિફાઈ કરવા માટે આખું ઇક્વેશન મૂકીએ તો સોમવારનું વેચાણ એટલે કે x પ્લસ મંગળવારનું વેચાણ એટલે x પ્લસ 3,000 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય છે 20,000. હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ એટલે 2x પ્લસ 3,000 ઇઝ ઇક્વલ ટુ 20,000 અને આ 3,000 ને સામેની સાઈડ લઈ જઈએ તો અહીંયા પ્લસ છે તો ઇક્વલ ની સામેની સાઈડ જશે એટલે માઈનસ થશે. તો 20,000 માંથી 3,000 માઈનસ કરીએ એટલે 2x ઇઝ ઇક્વલ ટુ 17,000 અને x ઇઝ ઇક્વલ ટુ 17,000 ડિવાઇડેડ 2 એટલે x ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 8,500 અને x એટલે ઈ આપણે શું લીધેલું છે સેલ ઓફ મંડે. તો સેલ ઓફ મંડે આપણને જોવા મળશે 8,500 અને સેલ ઓફ ટ્યુઝડે ઇઝ ઇક્વલ ટુ સેલ ઓફ મંડે પ્લસ 3,000. બરાબર, ટ્યુઝડે નું સેલ છે એ મંડે ના સેલ કરતા 3,000 વધારે છે એટલે ટ્યુઝડે નું સેલ આપણને મળી શકશે 11,500. ક્લિયર? સમજાય છે?
ત્યાર પછી સેમ આ જ રીતે પ્રોફિટ આપણે કેલ્ક્યુલેટ કરીએ, બરોબર? સેમ આ જ રીતે પ્રોફિટ માટે પણ તમે એઝ્યુમ કરી લેશો કે સપોઝ પ્રોફિટ ઓન મંડે x હોય તો પ્રોફિટ ઓન ટ્યુઝડે એ કેટલું થશે? x + 1800, અને બંનેનો ટોટલ કરો એટલે x + 1800 = 4200, અને 2x = 4200 - 1800 એટલે 2x = 2400 અને x મળશે 1200. સમજાય છે? એટલે સોમવારનું પ્રોફિટ મળશે તમને 1200, અને ટ્યુઝડે નો પ્રોફિટ એના કરતા 1800 વધારે છે, એટલે ટ્યુઝડે નો પ્રોફિટ મળશે આપણને 3000 રૂપીસ. બરાબર? 1200 પ્લસ 1800 એટલે 3000 રૂપીસ થશે. ક્લિયર? આ સમજાય છે? અને જો આ એકદમ ઈઝીલી તમારે સમજવું છે, અથવા તો આ કદાચ નો ગણીએ અત્યારે તોય આપણને પ્રોફિટ વોલ્યુમ રેશિયો તો મળી જશે, પણ ફિક્સ્ડ એક્સપેન્સીસ ને કેલ્ક્યુલેટ કરવા માટે તમારે આ બંને દિવસનું અલગ અલગ વેચાણ અને અલગ અલગ નફો ગણવાની જરૂરિયાત પડશે. અને જો એ ડાયરેક્ટલી તમારે એમનેમ જ મગજમાં કેલ્ક્યુલેશન્સ કરવું છે તો શું કરવાનું? માની લો કે 2 દિવસનું ભેગું વેચાણ કેટલું આપેલું છે? 20000 રૂપિયા. હવે એમાં વધારે કેટલું છે? મંગળવારના દિવસે આપણને કીધેલું છે કે 3000 વધારે છે, એટલે 20000 માંથી આપણે 3000 બાદ કરી નાખીએ એટલે બાકીનું કેટલું વધશે? 17000, અને એને ભાગ્યા 2 કરો એટલે એ 2 દિવસનું ઇક્વલ વેચાણ થઈ ગયું. બરાબર? 17000 ભાગ્યા 2 એટલે 8500 અને 8500 થશે. એટલે સોમવારનું વેચાણ ડાયરેક્ટલી બી આપણને મળી શકે 8500, અને મંગળવારનું વેચાણ તો એ 3000 વધારે છે, એટલે 8500 પ્લસ 3000 એટલે એ થશે 11500. ક્લિયર? આ ગણતરી તમારે અહીંયા દર્શાવવાની છે, એટલા માટે તમારે અહીંયા x ધારીને કરવાનું થશે. અને આ ગણતરી એકદમ ઈઝીલી સમજાઈ શકે એટલા માટે મેં તમને એક શોર્ટકટ બી કીધી. જેટલું વધારે આપેલું છે એટલું પહેલા એમાંથી બાદ કરી નાખ. જો નફામાં પણ આપણે એ જ રીતે જોઈએ તો ટોટલ પ્રોફિટ કેટલો આપેલો છે 2 દિવસનો? 4200. હવે એમાં આપણને શું કીધેલું છે કે ટ્યુઝડે ના 1800 નફો વધારે છે, એટલે 4200 માંથી 1800 બાદ કરીએ એટલે બાકી કેટલા વધશે? 2400, અને એને ભાગ્યા 2 કરો એટલે 2 દિવસનો અલગ અલગ પ્રોફિટ તમને મળી શકે. જેટલું વધારે છે એટલું પહેલા એમાંથી બાદ કરી નાખો, અને પછી એને ડિવાઇડ 2 કરી અને 2 દિવસનો પ્રોફિટ અને સેલ્સ તમે મેળવી શકો. પછી બીજા દિવસમાં 1800 પાછા તમે પ્લસ કરી દો. સમજાય છે? એટલે સોમવાર માટેનો પ્રોફિટ મળશે 1200 રૂપિયા, અને મંગળવાર માટેનો પ્રોફિટ મળશે તમને 3000 રૂપીસ. અને બીજા અર્થમાં આપણે એમ પણ લઈ શકીએ કે જેટલું વધારે છે તો એ સીધે સીધું આપણને શું આપી દીધેલું છે? તો કે ડિફરન્સ ઇન પ્રોફિટ અને ડિફરન્સ ઇન સેલ ઓલરેડી આપી જ દીધેલું છે. એટલે અહીંયા પ્રોફિટ વોલ્યુમ રેશિયો તમે કેલ્ક્યુલેટ કરો તો એના માટે થશે પ્રોફિટ વોલ્યુમ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ડિફરન્સ ઇન પ્રોફિટ અપોન ડિફરન્સ ઇન સેલ મલ્ટીપ્લાય 100. તો નફામાં કેટલો તફાવત છે 2 દિવસ દરમિયાન? 1800 અપોન 3000 ઇન્ટુ 100, એટલે એ આપણને જોવા મળશે પ્રોફિટ વોલ્યુમ રેશિયો 60%. ક્લિયર? સમજાય છે? હવે ફિક્સ્ડ એક્સપેન્સીસ આપણે કેલ્ક્યુલેટ કરવા છે તો ફિક્સ્ડ એક્સપેન્સીસ કેલ્ક્યુલેટ કરવા માટે બે માંથી કોઈ પણ એક દિવસના વેચાણને આપણે અહીંયા બેઝ તરીકે લઈએ તો સોમવારનું વેચાણ તમને આપેલું છે 8500, તો 8500 ના 60% પ્રમાણે કોન્ટ્રીબ્યુશન્સ થશે 5100, અને એમાંથી આપણે લેસ કરીએ છીએ પ્રોફિટ એટલે ત્યારે આપણને મળે ફિક્સ્ડ એક્સપેન્સીસ. ત્યારે જનરલી કોન્ટ્રીબ્યુશન માંથી ફિક્સ્ડ એક્સપેન્સીસ લેસ કરીએ તો
તો પ્રોફિટ મળે છે અને જો પ્રોફિટ લેસ કરીએ તો આપણને ફિક્સ્ડ એક્સપેન્સીસ મળશે એટલે એનો મતલબ એ થશે કે C = F + P થાય છે બરાબર આમાંથી એક ડિટેલ્સ આપણી પાસે છે કે પ્રોફિટ આપણને ખબર છે તો કન્ટ્રીબ્યુશન્સ માંથી પ્રોફિટ તમે લેસ કરશો એટલે ત્યારે તમને ફિક્સ્ડ એક્સપેન્સીસ જોવા મળી શકે બરાબર આ જ ડિટેલ તમે મંગળવારના વેચાણને આધારે પણ ગણી શકો તો મંગળવારનું વેચાણ કેટલું છે 11,500 બરાબર એને ધ્યાનમાં રાખીને કરશો તો બી તમને મળી જશે તો 11,500 ના 60% કેટલા થાય છે કરો જોઈ 11,500 ના 60% એટલે કન્ટ્રીબ્યુશન્સ મળશે તમને કેટલું આવે છે કન્ટ્રીબ્યુશન સમજાય છે 11,500 ના 60% કરીએ એટલે કન્ટ્રીબ્યુશન્સ મળશે અને ટ્યુઝડે ના પ્રોફિટ કેટલો છે તો ટ્યુઝડે નો પ્રોફિટ આપણને ખબર છે 3,000 એટલે એમાંથી તમે 3,000 લેસ કરશો એટલે ત્યારે તમને ફિક્સ્ડ એક્સપેન્સીસ આટલું જ જોવા મળશે તો ફિક્સ્ડ એક્સપેન્સીસ ફાઇન્ડ આઉટ કરવા માટે બેમાંથી કોઈ પણ એક દિવસનો વેચાણના જે પરસેન્ટેજ તમને મળે છે પ્રોફિટ વોલ્યુમ રેશિયો તો એ પ્રમાણે તમે કન્ટ્રીબ્યુશન્સ કેલ્ક્યુલેટ કરો છો અને એમાંથી પ્રોફિટ લેસ કરો એટલે ત્યારે તમને ફિક્સ્ડ એક્સપેન્સીસ જાણવા મળી શકે ક્લિયર અહીંયા સુધી હવે આગળ બીઈપી કેલ્ક્યુલેટ કરીએ તો બીઈપી માટે આપણી પાસે ફોર્મ્યુલા છે F/PVR હવે F મળે છે 3,900 અને PVR છે 60% એટલે 3,900/60 into 100 એટલે બીઈપી મળશે આપણને 6,500 એટલે કે જો 6,500 રૂપિયાનું આપણે વેચાણ કરીએ તો ત્યારે નો પ્રોફિટ નો લોસ હશે અને 6,500 ના તમે 60% કરશો એટલે તમને 3900 રૂપિયા જ જોવા મળતા હશે એટલે બીઈપી લેવલે કન્ટ્રીબ્યુશન અને ફિક્સ્ડ એક્સપેન્સીસ આ બંને સરખા હોય કે જેથી કરીને આપણને નો પ્રોફિટ નો લોસ જોવા મળશે ક્લિયર અને ત્યાર પછી આગળ બીજી વિગત આપેલી છે આપણને કે જો બુધવારે 6,000 રૂપિયાનું વેચાણ હોય તો કેટલો પ્રોફિટ અથવા તો કેટલો લોસ હશે તો એના માટે ડાયરેક્ટલી આપણે આ રીતે પણ મૂકી શકીએ કે 6,000 ના 60% પ્રમાણે કોન્ટ્રીબ્યુશન એ કેટલું થશે 6,000 ના 60% એટલે 3,600 થશે 3,600 અને એમાંથી તમે લેસ કરો છો ફિક્સ્ડ એક્સપેન્સીસ 3,900 એટલે પ્રોફિટ અથવા તો લોસ એ તમને મળશે -300 અને આન્સર માઈનસ આવે છે એટલે એને આપણે લોસ તરીકે ઓળખી શકીએ સમજાય એટલે જો 6,000 રૂપિયાનું વેચાણ હોય તો ત્યારે 300 રૂપિયાનો લોસ આપણને જોવા મળશે એટલે એનું કેલ્ક્યુલેશન્સ કરેલું છે અને આ જ વસ્તુ તમે ફોર્મ્યુલા મૂકીને પણ કેલ્ક્યુલેટ કરી શકો છો ફોર્મ્યુલા શું છે expected sales is equal to F plus minus expected profit or loss upon PVR એટલે જો આ ફોર્મ્યુલા મૂકીને પણ તમે આ 300 રૂપિયા કેલ્ક્યુલેટ કરી શકો અથવા તો તમે ડાયરેક્ટલી મૂકો કે 6,000 રૂપિયાનું વેચાણ હોય તો 6,000 ના 60% પ્રમાણે કન્ટ્રીબ્યુશન થશે 3,600 અને એમાંથી ફિક્સ્ડ એક્સપેન્સીસ લેસ કરીએ તો ફિક્સ્ડ એક્સપેન્સીસ છે એ આપણને જોવા મળે છે 3,900 એટલે ત્યારે આપણને લોસ જોવા મળશે 300 ક્લિયર સમજાય છે